ખેડૂતો માટે ખુશીના સમાચાર। હવે 30મા હપ્તાની તારીખ નજીક આવી ગઈ છે। 50 દિવસ બાદ દરેક ખેડૂતોના ખાતામાં 2000 જમા કરવામાં આવશે। ખેડૂત માટે રાહતના સમાચાર। ખાતાની કાળાબજારી રોકવા માટે ગુજરાત સરકાર મોટું એક્શન લેતા વેપારીઓ ફફડી ઉઠ્યા। ગુજરાતના ખૂણે ખૂણે તપાસ હાથ ધરવામાં આવી। ખેડૂતોને 10 ખાતાની થેલીઓ મળશે। રાજ્યમાં હજુ 3 દિવસ રહેશે ગરમીનો પ્રકોપ। તાપના ટોચરને જોતા હવામાન વિભાગે બપોરે બહાર ન નીકળવા સલાહ આપી। ઇલેક્ટ્રિક વસ્તુ, કરિયાણું, બિસ્કિટ, નમકીન, સાબુ, રોજિંદગી જરૂરિયાત દરેક વસ્તુઓ થશે મોંઘી। રોટલા ખાવા માટે ફાફા પડશે તે ગંભીર મોંઘવારી વધશે। ગુજરાતમાં દારૂ બંધ હોવા છતાં ખુલ્લેઆમ વેચાઈ અને પીવાઈ રહ્યો છે। રાજકોટ જેકે ચોક પાસે કારમાંથી દારૂના 40 બોટલ જથ્થા સાથે સિંગર જય દવે ઝડપાયો। પોલીસના સુરક્ષા પર ગંભીર સવાલ ઉઠ્યા। આજે ખેડૂત માટે મોટા સમાચાર। આજે ગુજરાતના કૃષિ માર્કેટમાં તમાકુનો ભાવ ઉચકાયો। તમાકુના ભાવ 2500 સુધી બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। તમિલનાડુના સીએમ બનતા જ થાલાપતિ વિજયનો મોટો નિર્ણય લીધો। 15 દિવસની અંદર દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો। બુટલેગર ચોંકી ઉઠ્યા। દેશના 50 અધિકારીઓ એક જ દિવસે ખરીદી જમીન। બાયપાસ પ્રોજેક્ટ આવતા 5 કરોડની જમીન 60 કરોડની થઈ ગઈ। પરંતુ ખેડૂત મિત્રો, તમારા બાળકોના ભવિષ્ય માટે જમીન ન વેચવા અપીલ કરું છું। જમીન સાચવીને રાખજો। સુરતમાં ગરમીના કારણે 28 વર્ષ યુવકનું મોત નીપજ્યું। હજુ પણ વધશે ગરમી। અંબાલાલ પટેલે માથું ફાડતી આગાહી કરી। ગુજરાતના વહારે આવશે ગુજરાત સરકાર। જેમ બીજા રાજ્યમાં દેવું માફ કર્યું તેવી જ રીતે ગુજરાતનું દેવું માફ કરવાની વિચારણા ચાલુ કરાઈ। કાળઝાળ ગરમી વચ્ચે એમેઝોન મોટી ભેટ આપી રહી છે। 50% ડિસ્કાઉન્ટ સાથે ઘરે લાવો દમદાર એસી। ઘરે બેઠા બેઠા ઠંડો પણ ખાઓ।